મિત્રો, કેટલીક કથા સમયના પાના પર નથી લખાતી, એ તો રણની રેતમાં શૌર્યના લોહીથી અમર બને છે. આ છે એવી જ એક ગાથા, ગૌરવની, અડગ પ્રતિજ્ઞાની અને જીવનથી પણ ઊંચા બલિદાનની. સાહસ અને વીરતાના દરેક રંગોથી રંગાયેલી આ કથા કેટલાક માટે ઇતિહાસ તો કેટલાક માટે લોકગાથા છે. એક અજાણી પરંતુ દિલને હચમચાવી નાખે તેવી ગાથા. એક તરફ જાલોરનું ગૌરવ, ચૌહાણ વંશના રાજકુમાર વિરમદેવ, અને બીજી તરફ દિલ્હી સલ્તનતનો સૌથી ભયંકર શાસક અલાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોઝા. તો ચાલો શરૂ કરીએ શૌર્ય, વીરતા અને બલિદાનના લાલ લોહીથી લખાયેલી આ અમર ગાથા. તેરમી સદીનું ભારત દિલ્હીના સિંહાસન પર રાજ કરતો હતો. દિલ્હી સલ્તનતનો સૌથી શક્તિશાળી અને ભયાનક શાસક અલાઉદ્દીન ખિલજી. ખિલજીનું સપનું સંપૂર્ણ હિન્દુસ્તાન પર કબજો. તેણે એક પછી એક હિન્દુ રાજ્યો પોતાની સત્તા હેઠળ ઝુકાવી લીધા અને બીજા હિન્દુ રાજ્યો જ્યારે માતૃભૂમિની રક્ષા માટે ઊભા થયા ત્યારે ખિલજીએ તેની આસ્થા પર જ ઘા કર્યો. તેની નજર મંદિરોના પવિત્ર સંપત્તિ પર પડી અને આ વિનાશનું સૌથી ભયાનક પગલું સોમનાથ પર આક્રમણ, જ્યાં લાખો લોકોની આસ્થા ધરાવતું એ પવિત્ર મંદિર પણ ખિલજીની લાલચથી બચી ના શક્યું. સોનું અને ચાંદીનો ખજાનો લૂંટાયો. અપમાન માટે ભગવાનની મૂર્તિ તોડી અને લૂંટના પ્રતીક તરીકે દિલ્હી લઈ જવાઈ. સોમનાથ મંદિર લૂંટ્યા પછી ખિલજીની તલવાર હવે રાજસ્થાન તરફ વળી. રાજસ્થાનના રણમાં બિરાજમાન જાલોરનો કિલ્લો. અહીં શાસન કરતા હતા રાજા કાન્હડદેવ ચૌહાણ અને તેમનો યુવાન અને અદ્ભુત શૂરવીર પુત્ર અને જાલોરનું સાચું ગૌરવ યુવરાજ વિરમદેવ ચૌહાણ. માત્ર 22 વર્ષની ઉંમર, પરંતુ અદ્ભુત શૂરવીરતા, મુખ પર અલૌકિક તેજ, દેહ પર શૌર્ય અને આંખોમાં સિંહ જેવી અડગ જ્વાળા. એક રાજકીય સમારોહમાં દિલ્હી દરબારની ભવ્યતા વચ્ચે શહજાદી ફિરોઝાની નજર પ્રથમ વખત વિરમદેવ પર પડી. વિરમદેવને તો ખબર પણ નહીં, પણ ફિરોઝા તો તેના શૌર્ય અને વીરતાથી ભરેલા તેજસ્વી ચહેરાને જોઈ ફિરોઝાએ મનોમન નક્કી કરી લીધું કે વરવરુ વિરમદેવ ન તો રહુગી અકંડ કુંવારી, એટલે કે હું વિવાહ કરીશ તો વિરમદેવ સાથે જ કરીશ, નહીં તો હું હંમેશા માટે કુંવારી રહીશ. પોતાની પુત્રીનો આગ્રહ જોઈને અલાઉદ્દીન ખિલજીને તેમાં રાજકીય લાભ દેખાયો. જાલોરના રાજકુમારને પોતાની પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલાયો. એવું કહેવાય છે કે વિરમદેવે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને કહ્યું, મામા લાજે ભાટિયા, કુલ લાજે ચૌહાણ, જે મેં પરણું તુર્કાણી તો પશ્ચિમ ઉગે ભાણ. અર્થાત જો હું તુર્કણી એટલે કે મુસ્લિમ સ્ત્રી સાથે વિવાહ કરું તો મારું મોહાળ ભાટી અને મારું ચૌહાણ કુળ લાજે. એવું ત્યારે જ શક્ય છે જ્યારે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, એટલે કે આ અસંભવ છે. આ જવાબથી ગુસ્સે થઈને અલાઉદ્દીને યુદ્ધની ઘોષણા કરી અને તુર્કી સેનાએ જાલોરને ચારે બાજુથી ઘેરી લીધું. અલાઉદ્દીન ખિલજીની વિશાળ સેના સામે વિરમદેવની સેના ખૂબ જ નાની હતી. જ્યારે ખિલજીના લશ્કરે કિલ્લા પર હુમલો કર્યો ત્યારે વિરમદેવ અને તેમના યોદ્ધાઓએ દરેક હુમલાનો જબરદસ્ત જવાબ આપ્યો. ગરમ તેલ, પથ્થરો, તીરો, દરેક ચીજ વસ્તુથી શત્રુને ભારે નુકસાન પહોંચાડ્યું. પણ અંતે ખિલજીના લશ્કરે કિલ્લાની દિવાલો તોડી મુખ્ય દરવાજો ભાંગી નાખ્યો. વિરમદેવ જાણતા હતા કે આ યુદ્ધમાં અલાઉદ્દીનની વિશાળ સેના સામે જીતવું અસંભવ છે, પરંતુ એક સાચા રાજપૂત તરીકે તેમણે શાકા કરવાનો નિર્ણય લીધો, અર્થાત શૂરવીરતાપૂર્વક લડતા લડતા વીર ગતિ પ્રાપ્ત કરવી. તલવાર હાથમાં લઈને વિરમદેવ અને તેમની સેના શત્રુ સેનાના મધ્ય ભાગમાં ઘૂસી ગયા. ભીષણ યુદ્ધ થયું. દરેક હુમલામાં શૌર્ય અને અડીખમ હિંમતનું દ્રશ્ય સર્જાયું. પણ અંતે સંખ્યાબળ અને સાધનોની ભારી અસમાનતાના કારણે વિરમદેવ વીરગતિ પામ્યા. અને જ્યારે યુદ્ધનો અંત નજીક આવ્યો ત્યારે રાજમહેલ અને સામાન્ય ઘરોની સ્ત્રીઓએ એક સામૂહિક નિર્ણય લીધો. શત્રુના હાથમાં પડવાના બદલે જોહર કરવું. વિશાળ અગ્નિકુંડો તૈયાર થયા, આભૂષણો પહેર્યા, શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા, ધાર્મિક મંત્રો અને જય ભવાનીના નાદ સાથે
હજારો સ્ત્રીઓએ પોતાના જીવને સામૂહિક રીતે આગમાં સમર્પિત કર્યા. યુદ્ધ પછી વિરમદેવનું કાપેલું મસ્તક સુગંધિત દ્રવ્યોમાં સ્નાન કરાવીને દિલ્હીની શહજાદી ફિરોજાની સમક્ષ મૂકવામાં આવ્યું. કહેવાય છે કે વિરમદેવનું મસ્તક ફિરોજા તરફ જોવાની જગ્યાએ પલટીને બીજી દિશામાં ફરી ગયું. ફિરોજાએ આ જોઈને દુઃખથી ભરાયેલી નજરથી કહ્યું કે આજે હું તુર્કણી મટીને હિન્દુ સુહાગની બની છું. મારા ભરથાર આ દુનિયામાં નથી, પરંતુ અગ્નિમાં અમારું મિલન થશે. એમ કહી અને તે વિરમદેવની ચિતા પર સતી થઈ ગઈ. જાલોરનો કિલ્લો આજે ખાલી પડ્યો છે, પણ વિરમદેવની વીરગાથા, રાજપૂતોના શૌર્ય અને સ્ત્રીઓના બલિદાન હંમેશા યાદ રહેશે. આ કથા માત્ર યુદ્ધની નહીં, પરંતુ સ્વાભિમાન, ગૌરવ અને ધર્મ માટે અનંત બલિદાનની છે. વિરમદેવ માત્ર 22 વર્ષની ઉંમરમાં અમર બન્યા અને જાલોરનું જોહર હંમેશા શૌર્ય અને સ્વાભિમાનનું પ્રતીક રહેશે.